આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે। 15મી ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે। મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના। 24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના। મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા। 7 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના છે। નર્મદા, સાબરમતી સહિતની નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા। તો શક્યતા એવી છે કે શિયાળામાં પણ માવઠું થઈ શકે છે કે તારીખ 15મીથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત બને છે અને આ મજબૂત બનતા બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો મજબૂત બનશે। જે સિસ્ટમોના કારણે લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં અને ગુજરાતના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગરની સિસ્ટમ પણ રહેશે અને બંને વચ્ચે ખાંચો નહીં પડે તો વરસાદ ઘણો સારો થવાની શક્યતા રહે છે। ગુજરાતની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે